હવે સંજયભાઈને આપણે ફોન કરવી. બોલ ને. હું એમ કહું કે બાંધવાનું થઈ ગયું છે. ગામમાં આવ્યો તો કોક પક્ષીનું થાય છે. કોણ એને કીધા થાય નહીં કલ જો ભાઈ એ બીતા નથી તારથી. હેલો વોટ્સઅપ ગાઈસ, કેમ છો બધા? મોજમાં. અમે પણ છે મોજમાં. ફાઇનલી મિત્રો ફરીથી એક મારી YouTube ચેનલમાં નવો વિડીયો લઈને આવી ગયો છું ગાઈસ. કે આપણે કેમ કે આજ ફૂલ બાકાચીકી બોલાવાની છે ને તમે જોયું છે થંબનેલમાં ને, કેમ કે આજ મેં પ્રેન્ક કરવાનું છું ભાઈઓ સાથે. અને બસ ને આપણે અત્યારે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ. તમને ખબર પડી ગઈ છે હું કરવાનું છું આજે. કેમ કે આજ આપણે પાણી માપી લેવાનું છે અને પાણીનું દૂધ કરી નાખવાનું છે. હવે તો બને બોલતા નથી આવડતું. એને ગાય તમે તમારી રીતે કરી નાખજો પાણીનું દૂધ. મને નથી ખબર. એટલે ગાય બીજું હું કે હું તમને કહેવા આવ્યો છું કે તમને કહી જ દઉં કે આજ આપણે સંજયભાઈ ને કલ્પેશભાઈ સાથે પ્રેન્ક કરવાના છે. અને આજ તમે જોઈજો કે પ્રેન્કમાં કેટલી મજા આવે. રેડી? અને બીજું તો હું ગાઈશ કે બને રહીજો છેલ્લા સુધી વિડીયામાં. અને આગળ પ્રેન્ક ચાલુ કરું એટલે તમને સીધો પ્રેન્કમાં જ મળું. અને કોની પહેલી વારી આવે એ તમે જોતા રહીજો. રેડી? અને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધીમાં લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. તો ગાઈસ એક આપણે નિકુલભાઈને કામ આવી ગયું છે એટલે કામ બામ બધું પતાવતો આવું અને પછી કરવી પ્રેન્ક ચાલુ. અને પછી તમે જોતા રહીજો કે ગાઈસ ભૂક્કા બોલાવી દેવાના છે આ વિડીયોમાં. કેમ કે આલખરો તો છે ને બેયને લાઈકમાં લઈ લેવાનું છે. ત્રીજો તો ક્યાંક અમદાવાદ ગયો છે એટલે એને એટલું બધું હેરાન નથી કરવું. કેમ કે આઘો છે એટલે આ બે અહીંયા છે ને એટલે એના પેક કરવાના છે. આ જોઈ કે કેમ એ આપણને હું હરખો જવાબ દઈ શકે નહીં. રેડી? છેલ્લા સુધી વિડીયામાં બનાવી રહીજો. રેડી? અને હું કામ બામ પતાવીને હું આવું ને ત્યાં હું ઓલા ઘેરે તમને લઈ જાઉં ને ત્યાં તમને બતાડું કે આજનું આપણે અમારા ગામનું વાતાવરણ કેવું છે. રેડી? તો ગાઈઝ આપણે આવી ગયા છે ફાઇનલી માછીના ઘરે. મેં તમને કીધું કે આપણે માછીના ઘરે થોડું કામ હતું એટલે આપણે કામ હતું એટલે જ આવ્યા છે. અને ગાઈઝ આપણે આ ઘેરે પણ આપણે એક નવો વિડીયો બનાવવાનો એટલે રીલ બનાવવાની છે. અને આ ઘેરે પણ મસ્ત રીલ આવશે અને તમે જોઈજો. અને એક નંબર રીલ બનવાની છે. અને બીજામાં તો શું કે આપણે થોડું કામ હતું એટલે આપણે અહીં આવી ગયા છીએ. કેમ કે ઘેરે થોડું કામ છે એટલે મેં કીધું કે એ કામ નથી કરવું. આપણે થોડું ઘણું કામ હોય એ બધું પતાવી આવીને. કેમ કે આપણે વિડીયો બનવાનું બંધ ન રહે એમ. અને આ છે આપણું માછીનું ઘર અને આ છે આપણું ઘર. જોઈ લો. અને આપણે આ પલિંગ સુધી હજી પોગાડ્યું છે ને જે આપણે તો હજી બનાવવાનું બાકી છે. અને જ્યારે ત્યારે હજી બનીએ ત્યારે તમને બતાવીશું કેવું બને. આપણે મસ્ત જ બનાવવાનું છે એમાં. ને બસ જોરદાર બનવાનું છે. ને બીજું તો હું કે બસ છેલ્લા સુધી જોવો એને થોડાક વાતાવરણના શોટ એન્જોય કરો તમે અને સિનેમેટિક. બીજું તો હું કે કાંઈ કહેવાય નહીં. રેડી? એટલે આગળ ઘેરે જાઓ પછી પ્રેન્ક ચાલુ કરવી. All this time I've been holding on so tight, 'cause all that I do was easy to use. તો ગાઈઝ હવે આપણે જઈ રહ્યા છીએ આપણે પ્રેન્ક તરફ. ને હું આવી ગયો છું માસીના ઘરેથી ને આપણી ઘેરે મારા ખુદના ઘેરે. અબે જલ્દી બોલ. તમને મેં કીધું કે આપણે પ્રેન્ક કરવાના છે એટલે આપણે સફળતા મળે છે. તમે જોવો હવે સંજયભાઈને આપણે ફોન કરવી. પહેલા સંજયભાઈને ગાળીઓ બનાવીને પછી કલ્પેશભાઈનો જો મેળ આવે તો એને કરાવી. આ એક ને એક પ્રેન્કમાં મારે બહુ લાંબો થઈ જાય વિડીયો એટલે પછી આગલા પ્રેન્કમાં એનો વારો. ઠીક ગાઈઝ? એટલે આપણે બીજું શું કે આગળ હવે સંજયભાઈને ફોન કરવી અને તમે બન્યા રહેજો અને જોવો કે શું કહે છે. રેડી? ગાઈઝ હું ફોન કરું એને. આ સોશિયલ મીડિયા જાહેરાત વાળા એ તો હાવ જઈ નાખીશ. જોવા સંજયને આપણે ફોન કર્યો છે. હવે આપણે જોવી શું કહે છે. હવે આગળ તમે જોવો ખાલી જી છે તમે સાંભળો. હેલો. હેલો. હા કોણ બોલે? ખબર નથી પડતી. નિકુલ બોલું. હા બોલીએ. અરે ક્યાં છો? બહાર છું. તને એક વાત કેવી હતી. બોલ ને. હું એમ કહું કે બાંધવાનું થઈ ગયું છે.
ક્યાં? એ ગામમાં આવ્યો તો કોક પક્ષીનું થાય છે, કોણ હોય કોને ખબર યાર. માતારો છે કે એનો? વાક તો એનો છે. હું આવીને એમ કે તું આમ કરશો ને ઓલું કરશો ને ગાય બાય મને દીધી છે એટલે કહું છું. એને કી ભાઈ શાંતિ રાખ ને ઘરે ફોટો કહું ને અહીંયા આગળ જાય. ભાઈ એમ નહીં, હવે શું કરવાનું છે? તમે આવો ને તો અહીંયા 8-15 મિનિટમાં જવું એને ઉભો રહે છે કઈ હોય. કોક છે ઓળખીતો તો નથી, કોને ખબર કોણ હોય. મને કહે કે આમ છે ને ઓલું છે ને, એને અડાડ દીધી મને ગાડી. પછી કહે કે ઓલું કરવું ને ઓલું કરવું. એને કીધા થાય નહીં કલે જો ભાઈ એ બીતા નથી તારથી કે ઉભો ઊભો રાખું છું, જો અહીંયા જ ઊભો છીએ. અહીંયા અત્યારે કહે કે ક્યાં કોણ છે? મેં કીધું મારો ભાઈ છે એમ કહું છું. પ્રેન્ક નથી કરતો ને કઈ? હે પ્રેન્ક નથી કરતો ને તું? પ્રેન્ક શું કરે હાસ્યો? એટલે પ્રેન્ક કરતા આવ્યો ફોન કરે કોઈ, કેવો માણસ તું? આ શું કે છે ને કે તારું આવી બનજો. એલા એમ તો કહું છું, પ્રેન્ક શું કરતો હોય? છે કઈ હોય? કોને ખબર કોણ છે? હું એને ઓળખતોય નથી ભાઈ. આગળ આવું છું લે. હા તો આ વાલી ગાય ગાય ખા મને કે તને મારવો છે એમ કે છે. એના બાપની દુનિયા છે કઈ? હા એટલે હા વાલ તું હાલ. હા તો હાલો આવું જ છું. હા તો હાય વાલ જલ્દી કરજે. તો ગાઈસ હવે આપણે સક્સેસફુલ થવી, કેમ કે ગાઈસ ફૂલ બાકાજી બોલાવી દીધી છે એની હારે. અને બીજું શું કે હવે એ આવશે, નકર આવશે ને ખોટે ખોટું કહે ને ક્યાં છો ને ક્યાં છો, આગળ ફોન બોન પાછો આવશે ને તો મારા મમરા પેક થઈ જાય. ઘેરે કે એક અલગ ને ઘેરે કોઈને કઈ ખબર નથી નિકુલભાઈ આ વસ્તુ કરે છે એમ. ને ઘેરે કે તું એને ખોટે ખોટો કેમ ધક્કો ખવડાવ્યો, મને જ છે પછી. એટલે ગાઈસ હું કે હવે એના પાસે આગળ ફોન કરી દઈ કે ભાઈ હું પ્રેન્ક કરું છું રેડી. એટલે હું આગળ ફોન કરું એને ફરીથી, તમે પાછા સાંભળો. હવે પાછું કેવું જોવા કે બાપુ મને આવીને આ જલાવી છે ખોટે ખોટો. હાલો હા હું કહું તને કે હા કે હવે નહીં આવતો. અરે નીકળી ગયો. નીકળી નહીં હવે પાછો વયો જાય જ્યાંથી નીકળો હોય જ્યાંથી. હવે કેમ? હું ખોટે ખોટે કેતો તેલા આરામ જો કરવાનો ટાઈમ છે. મેં કીધું કે પ્રેન્ક કરી નાખું એમ. એ પ્રેન્ક કી તારું તેલ લેવા. તેલ લેવા હું એટલે મેં કીધું ફોન કરી નાખો એમ પાછો, નકર કે તારું આવું નવું જ કામ હોય એમ. આગળ આવું છું ઘડી કાપ તું. હવે નહીં આવતેલા ભાઈ, મેં ના તો પડી તને હવે કેટલીક વખત કેવું. હવે તું શું ક્યાં કે? કે રે બીજે તો ક્યાં હોય, તો જ કરતો હોય ને. હા બસ તો આગળ આવું છું મેં જ તું. મેં તું ની ક્યાં કરશો હવે? અરે આવું છું આગળ. આ તો આય ભાઈ, તને જે કરવું એ કરી લે. જયારે આવી તો તું તો ગાયજી હવે આપણી ઘરે આવે છે. એ નકર તું આવશે જ નહીં કદાચ. તો આવે તો શું છે હવે ફૂલ બાકા ચીકી બોલાવી દેવાની રેડી. એટલે ગાઈઝ હવે તમે જોયું કે સંજયભાઈ પ્રેન્ક કરી નાખ્યો છે આપણે, એની માટે લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો રેડી. બીજું શું કે કલ્પેશભાઈને આજ લાઈકમાં નથી લેવાના, કેમ કે આજ કલ્પેશભાઈને લાઈકમાં લેવું ત્યાં અમારો મોટો વિડીયો થઈ જાય. હવે આગલા પ્રેન્ક માટે તમે કોમેન્ટ કરજો કે જો તમે કોની સાથે પ્રેન્ક કરો અમારે હવે, કે કલ્પેશ સાથે કે ઋત્વિક સાથે, કે બેમાંથી એકને હવે પકડવાનો ગાળિયો કરવાનો છે એનો. એને આલખરે તો નવી જાતનું લાવવાનું છે દમદાર. આને તો થોડી ઘણી ખબર પડી ગઈ, કેમ કે હું એમ પાછો બોલતો તો એમાં દાંત કરતા મને દાંત આવતા હતા યાર. કરવું હું એટલે ખબર પછી મેં કહી દીધું કે ભાઈ આવું છે એટલે રેડી ગાઈઝ. અને હવે તો શું કે લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું આગળ સંજય આવે તો આગળ મેળવું, નકર બાપુ મારા પેક કરાવી દે. કેમેરો ચાલુ હોય છે ને ત્યાં સુધી કઈ નહીં ભાઈ બોલે, નકર મારા મુમરા ભરી દે ખોટે ખોટા કે તું આમ કરશો ને ઓલું કરશો ને તે કરશો રેડી ગાઈઝ. અને હવે તમે છેલ્લે સુધી જોવો અને સંજયભાઈ આવે એની સાથે તમને મળવું, એની સાથે તમે એમ કહો કે એને કાંઈક કહી દેજો રેડી. તો હવે ગાય ફાઇનલી આપણે પ્રેન્ક શૂટ કરી નાખ્યો છે સંજયભાઈ ઉપર. અને બીજું શું કે આવતીકાલે હવે કલ્પેશભાઈ ઉપર પ્રેન્ક કરવાનો છે. અને આવતી પ્રેન્કમાં જો વધારે મજા આવે તો તમે મને કમેન્ટ કરજો રેડી. અને પ્રેન્ક આંતીને જ્યાદા હારામાં હારા પ્રેન્ક લઈને હું આવી અને પ્રેન્ક વિડીયો આપણે બનાવશું, પછી વ્લોગ બનાવવાનું બંધ કરી દેવું.
રેડી. અને વિડીયો આ કેવો સારો લાગ્યો તમે મને જરૂરથી જણાવજો. અને બીજું હું કે આપણે સંજયભાઈ હવે આપણે સંજયભાઈને ના પાડી દીધી છે હવે આવવાની, કેમ કે ખોટી અહીં ઘેરે આવશે તો ખોટી ઘેરે મગજમારી થાય કે તું વિડીયો હાટું તું માણાને ભટકાડી ક્યાંક એક્સિડન્ટ થઈ જાય અને શરમ જેવો સાટો છે એમ કહે. એટલે એ કે ભેમાં આવ્યો હોય તો ખબર તો પડે ને. એટલે પછી કોઈક દી આપણે હાસું થઈ ગયું હોય ને તો પછી કોઈ માણસ તરત વિશ્વાસ ન કરે આપણી ઉપર. એટલે મેં કીધું ભાઈ પ્રેન્ક કરી દીધો છે, એટલે મેં કીધું હવે નહીં આવતો તું. ગાઈઝ આ પ્રેન્ક કેવો લાગ્યો એ મને જરૂરથી તમે કહેજો અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બીજું હું કે આવા નવા પ્રેન્કમાં બીજી વખત તમને પાછો મળું બીજા વિડીયામાં. અને કલ્પેશભાઈ ઉપર આવતીકાલે હવે એની સાથે પ્રેન્ક થશે. રેડી ગાઈઝ. અને બીજું હું કે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા પ્રેન્કમાં હું તમને પાછો મળું. બાય બાય, ટાટા, સહી યુ.